હવે ગુજરાતના સમાચારની વાત કરીશું। આગામી ચૂંટણી પહેલા સંઘ અને સરકારની સમન્વય બેઠકનું આયોજન સંઘના સહ કાર્યવાહ અરુણ કુમારની અધ્યક્ષતામાં 2 દિવસીય બેઠક છે। આરએસએસ અને ભગની સંસ્થાઓના મુખ્ય આગેવાનો બેઠકમાં હાજર છે। બપોર બાદ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર રહેવાના છે। બેઠકમાં રાજ્ય સરકારના 6 સિનિયર પ્રધાનો હાજર અને સંગઠન મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત। આગામી વર્ષે યોજાનારી ચૂંટણી પહેલા જમીની સ્થિતિ અંગેની મહત્વની ચર્ચા, ખેડૂતો, યુવાનો સહિત મુદ્દાઓ પર મંથન, ભગની સંસ્થાઓના સરકાર સાથેના મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર। રોનક, ચૂંટણી પહેલા આ મહત્વની બેઠક માનવામાં આવી રહી છે। હર્ષ સંઘવી પણ આવવાના છે, સાથે જ અલગ અલગ મંત્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે। કયા એ મુદ્દા હશે કે જે ચૂંટણી પહેલા ભગીની સંસ્થાઓ, આરએસએસ અને સરકાર વચ્ચે આ બેઠકમાં થઈ શકે છે? હાર્દિક, આગામી વર્ષ એટલે કે વિધાનસભા ચૂંટણીનું વર્ષ છે અને તે પહેલાથી જ હવે જે પ્રકારે ચૂંટણીની તૈયારીઓ ફિલ્ડ ઉપર થતી જોવા મળી રહી છે। ખાસ કરીને આજની વાત કરવામાં આવે તો આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સરકાર અને સંગઠનના વડાઓ ભેગા થઈને જે એક 2 દિવસીય મંથન છે તે કરી રહ્યા છે। ન માત્ર રાજ્યમાં પરંતુ રાષ્ટ્રીયમાં જે પ્રકારે પરિસ્થિતિનું સર્જન થયું છે તે તમામ પરિસ્થિતિઓ સામે પહોંચી વળવા, આ ઉપરાંત જે જુદા જુદા વિભાગો છે, જે જુદા જુદા ક્ષેત્રો છે તેના આગેવાનોને આજે બોલાવવામાં આવ્યા છે અને જે સંબંધિત વિભાગોના મંત્રીઓને પણ જુદા જુદા સમય દરમિયાન હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે। આના માટે અત્યારની વાત કરવામાં આવે તો મણિનગર ખાતે ડોક્ટર હેડગેવાર ભવનમાં અત્યારે મંત્રી જીતુ વાઘાણી, કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, રમણ સોલંકી, કમલેશ પટેલ, આ ઉપરાંત સંગઠન વડા પ્રદેશ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી છે, તેઓ હાજર છે। આ ઉપરાંત સંઘની જે ભગની સંસ્થાઓ છે, જેઓ જમીની સ્થિતિ સાથે જે ઉચ્ચ અધિકારીઓ છે, ઉચ્ચ નેતાઓ છે, તેમને વાકેફ કરી રહી છે। આ ઉપરાંત આગામી સમયમાં કયા પ્રકારે સુધારા વધારા કરવા તે તમામ બાબતે 2 દિવસીય મંથન છે તે થઈ રહ્યું છે। કુલ 6 વિભાગોને વહેંચવામાં આવ્યા છે, જેમાંથી 4 વિભાગ આજે અને 2 વિભાગ આવતીકાલે જે મંથન છે તે કરી રહ્યા છે। એટલે કે આગામી ચૂંટણી વર્ષ પહેલા આ ખૂબ મોટું મંથન છે તે સરકાર, સંગઠન અને સંઘ વચ્ચે થઈ રહ્યું છે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ।